ભાવનગરમાં વન્યજીવ સંરક્ષણને લઈને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ વન વિભાગના એક અધિકારી દ્વારા સંરક્ષિત કાચબાને પકડી તેનો શિકાર કરીને ભોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે મળેલી બાતમીના આધારે એરપોર્ટ વિસ્તારની એક ખાનગી કંપની સાથે સંકળાયેલા કેટલાક પરપ્રાંતીય લોકોના સ્થળે વન વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન એક જીવંત કાચબો તેમજ કાચબાના અવશેષો મળી આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। પ્રાથમિક તપાસમાં સંરક્ષિત વન્યજીવના શિકાર અને તેના ભક્ષણ અંગેની વિગતો સામે આવતા વન વિભાગે મામલાને ગંભીરતાથી લીધો છે। નિર્દોષ વન્યજીવનો ભોગ લેનાર અધિકારી સામે વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે।